મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણોત્તરના શ્લોક નંબર 35 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમ એવ ચ ન વિમુચતી દુધ્મધા ધૃતિ સા પાર્થ તામસી. અર્થાત, હે પાર્થ, જે ધૃતિ, સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી હોય છે. એવા નિષ્કર્ષ પર આવવાનું ન જોઈએ કે સત્વગુણી મનુષ્યો સ્વપ્ન નથી જોતો. અહીં સ્વપ્નનો અર્થ વધારે પડતી નિંદ્રા એવો છે. સ્વપ્ન તો હંમેશા આવતું હોય છે, પછી ભલે મનુષ્ય સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય. સ્વપ્ન તો પ્રાકૃતિક ઘટના છે, પરંતુ જે મનુષ્ય અતિ નિંદ્રાથી પોતાને બચાવી શકતા નથી, જેઓ પોતાને ભૌતિક વસ્તુઓ ભોગવવાને ગર્વથી દૂર કરી શકતા નથી, જેઓ સદા ભૌતિક જગત ઉપર પ્રભુત્વ કરવાનું સ્વપ્ન જોતો રહે છે, જેમનામાં પ્રાણ, મન તથા ઇન્દ્રિયોને એવી રીતે પરોવેલા રહે છે, તેઓ તામસી ધૃતિવાળા ગણાય છે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.